અને સુરતમાં આપના હવાલા કૌભાંડનો મામલો, જેમાં પનીરના વેપારના નામે હવાલાનું નેટવર્ક ચાલતું હતું. હવાલાના પૈસાએ ગામડા વેચવામાં આવતા હતા, ગામડામાં વહેંચવામાં આવતા હતા અને પૈસાના દમ પર લોકો પાસે મત મેળવવાના હતા તેવી માહિતી સૂત્રો તરફથી મળી રહી છે. આપ નેતાઓના સંપર્કમાં આકાશ મિશ્રા હતો. પોલીસે આકાશ મિશ્રાના મોબાઈલ ડેટાની તપાસ શરૂ કરી છે અને મોબાઈલ ડેટાને આધારે મોટા ખુલાસા થવાની શક્યતા છે. દિલ્હીથી હિમાંશુ પાહુજા પનીરની ફેક્ટરીના નામે રૂપિયા મોકલતો હતો. વધુ વિગત સાથે સંવાદદાતા જયેન્દ્ર પાંડે આપની સાથે જોડાયા છે. જયેન્દ્ર, અત્યાર સુધી તપાસમાં શું શું સામે આવ્યું છે? જી બિલકુલ, જે પ્રકારે છેલ્લા 3 દિવસથી આ હવાલા કૌભાંડનો જે મામલો ચાલી રહ્યો છે તેમાં તપાસના દોરમાં સુરત ઇન્કમટેક્સ વિભાગ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને સુરત ઉમરા પોલીસની ટીમ 3 વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ખાસ કરીને જે સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતા, સીસીટીવી ફૂટેજમાં આકાશ મિશ્રા અને અજય તિવારી જોવા મળી રહ્યા છે. જે પૈસા અને મોકલનાર વ્યક્તિ છે તે હિમાંશુ પાહુજા છે, જે દિલ્હીમાં રહે છે અને ત્યાંથી ત્યાં પૈસા પનીરનું વેપાર ચાલે તે માટે આ પૈસા મોકલતા હોય તેવી વાતો સામે આવી રહી છે. બીજી વાત એમ પણ સામે આવી રહી છે, આ પૈસાનો ઉપયોગ જે છે ખાસ કરીને સુરત સહિત જિલ્લાઓમાં, ખાસ કરીને ગામડાઓમાં લોકોને આપવાની વાત છે તેવી વાતો સૂત્રો પાસેથી મળી રહી છે. પૈસા આપીને લોકો પાસેથી મત મેળવવાનો જે છે તે વાતો સામે આવી રહી છે. પરંતુ આજે જે રીતે જે છે વાત સામે આવી રહી છે કે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે છે આકાશ મિશ્રા છે તેનો જે ફોન છે તે ફોનના મોબાઈલ ડેટાની તપાસની શરૂ કરી દેવામાં આવી છે. કોના છેલ્લા 6 થી 7 મહિનામાં કોના સંપર્કમાં હતો, કોને પૈસા આપી રહ્યો હતો, કેવી રીતે ફોન આવી રહ્યા હતા, સમગ્ર બાબતે તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે. કારણ કે મુખ્ય કેન્દ્ર જ આકાશ મિશ્રા છે. કારણ કે આકાશ મિશ્રા જે છે દિલ્હીના પૂર્વ કેબિનેટ મંત્રી સત્યેન્દ્ર જૈન છે તેનો પીએ રહી ચૂક્યો છે અને છેલ્લા 5 થી 6 વર્ષથી તેમના સંપર્કમાં હતો. અને જે અજય તિવારીની વાત કરવામાં આવે 2 થી 3 મહિના થયા છે તે આમ આદમી પાર્ટી સાથે જોડાયા હોય તેવી વાતો સામે આવી રહી છે. એટલે કે હાલ મુખ્ય કેન્દ્ર આકાશ મિશ્રા છે, તેનો ફોન ડિટેલ તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે રવિવારના રોજ બંનેનું જે છે નિવેદન લઈ તેમને પરત કરવામાં આવ્યા હતા, ત્યારે સમગ્ર બાબતે હવે તપાસમાં શું ખુલશે તે મહત્વનું કડી માનવામાં આવે છે. પરંતુ મોટા નેતાઓના નામ સામે આવી શકે તેવી શક્યતા જોવા મળી રહી છે. જી આભાર.